જય શ્રી કૃષ્ણ. હમણાં તો દોસ્તો અમેરિકા ચાલે છે ખરેખર. મમ્મી યારે થોડીક ગપશપ કરી અને પછી ગયા હોટ એન્ડ સ્પાઇસમાં જમવા. ખરેખર મોઢામાં પાણી આવી જાય એવું હતું જમવાનું. અને બાકી આજે તો ગુંજનભાઈએ રસોઈ કરી. જોવો જી કેવીક બની. દિવસ પૂરો થયો અમેરિકાના કામ સાથે જ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય હો મિત્રો. હાલો તઈ જોવો, મજા આવશે ઘડીક. દોસ્તો ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાનું એક મસ્ત નવા બ્લોગમાં સ્વાગત છે, બરોબર. અને એમાંય મેં સાંજે ગુડ ઇવનિંગ કીધું, મેં તમને સાંભળ્યું ને તમે. 6:30 થઈ ગયા છે સાંજના, અને 6:30 ચાલુ કરું છું બ્લોગ. અને સાંજની રસોઈ જો થવા માંડી છે દાદાની. આપણે તો જવાનું છે હોટ એન્ડ સ્પાઇસ. મેં તમને કીધું હતું બહુ ટાઈમ પહેલાં, તમને યાદ હોય તો. જુનાગઢમાં એ ફૂડ પ્લેસ છે વણઝારી ચોકમાં, બરોબર. એટલે હું તમને આજ ત્યાં લઈ જઈશ. અને તે દી મેં હરખી વસ્તુ નહોતી બતાવી, આજે હું બતાવીશ એ ખરી. અને હું દુકાને બહારથી બતાવીશ, પણ સારું છે, મને મજા આવે છે એટલે હું તમને બતાવીશ, ઓકે. અને બસ બધાએ જવાનું છે, મમ્મી, ડેડી, હું, અને એમાં આપણા ઓળખો છે એ આપણા છોટુભાઈ, કુંજભાઈ, ફઈ, બા, બધાને, બરોબર. 6 જણા. એટલે બસ જો અત્યારે દાદાની રસોઈ બને છે, કેમ કે દાદા એવું કંઈ ખાતા છે નહીં અમારે. એ અમારે શુદ્ધ સાત્વિકવાળા પ્રોપર એમ. એટલે અને હા, આજે મેં અત્યારે છે બ્લોગ ચાલુ કરવાનું રીઝન એ છે કે શું રીઝન છે એટલે બોલ લે. કામ કરો, મજા કરો, બીજું હું ને કામ કરીને ઉઠે મોડા, પછી પોતાનું કામ પૂરું કરે, પછી બધી લિસ્ટ બનાવતો હતો, લખતો હતો, એટલે મોડું થઈ ગયું. વાહ. એટલે જો એવું છે તો હું તમને બતાવું. આપણે તે દી ઓલું લિસ્ટ મેં નહોતું કીધું, આપણે બનાવતા હતા વસ્તુઓ કઈ કઈ લઈ જવાની ને એનું. એટલે જો હું તમને બતાવું કે અત્યારે અમારા 2 રૂમની હાલત કેવી છે. જો આ એક રૂમ, બરાબર. જો આ લેપટોપ પડ્યું છે, એમાં લિસ્ટ બનતું હતું. અને બાકી આ રીતનું અત્યારે બધું અહીંયા પડ્યું છે. આમ જ પડ્યું છે 2-4 દીથી. અને આ જો આજ બધી નવી વસ્તુ આવી, હમણાં હું બતાવું. પહેલાં ઓલો રૂમ બતાવ્યો હાલો તમને. અને બીજા રૂમમાં, મારા રૂમમાં જો આવી રીતના પડ્યું છે. આ બધી વસ્તુ છે ને આજે ગણીને મૂકવાની છે ભાઈ. જા બધા કપડાં છે યાર, ખરેખર. હવે કપડાં વધી ગયા એવું લાગે. 10 તો જીન્સ છે, જો ઓલા થપ્પી પડી ને જા, બરાબર. આ 10 જીન્સ છે. આ મેં ગણ્યા 9, મેં કીધું હાલો આઈસ 9 થયા એમ. એટલે 9 વધારે જ છે. અને પછી ત્યાં હજી જોયું ને તો અહીં થપ્પીમાં એક વ્હાઈટ પડ્યું હતું, ધ્યાન નહોતું, તો એ 10મું. અને બાકી જો શર્ટ એટલા, બાકી આ બધા ઝાઝા જ બધા કપડાં છે. અને બાકી જો કોઈ મને કાંઈ કહેતા નહીં, સોરી દોસ્તો. 1 2 3 4 5 6 7 અને આ 8. સોરી દિલથી સોરી, પણ આવું છે તો છે ભાઈ. મને બહુ શોખ છે આ વસ્તુ કલેક્ટ કરવાનો. હા, એટલે આ રીતનું જો આ રૂમનો હાલ છે. અને બાકી તમને ઓલા રૂમનું બતાવું હવે. આજે નવી વસ્તુઓ, નવી અને ફાઇનલ વસ્તુઓ જે આજે લાવ્યા મમ્મી, એ વસ્તુ તમને બતાવું. તો જુઓ શું છે, તો કે છોલે મસાલા, કિચન કિંગ મસાલા, આવી રીતના છે, બરાબર. પછી આપણે જે કિલો 1 નાખતા હોય એકારે શાકમાં, એ સ્ટ્રોંગ હિંગ હો, બાકી ભલો કરો ધડાકા ત્યારે. પછી મેગી મસાલાનું પેકેટ, કેમ કે ત્યાં કદાચ મળતું હોય તો મોંઘું મળતું હશે એવું હું અઝ્યુમ કરું છું, બરાબર. પછી આ એક છે, શું છે, વેજ આટા નૂડલ્સ, એટલે એવાય આપણે આ મેગીના જ છે એ બધાય. પછી જો ખીચડી, હા ત્યાં જઈને મને લાગે ત્યાં સુધી હું ખીચડી, વઘારેલ ખીચડી, પૌવા આવું જ ખાવાનું. અહીં કોઈ દી ન ખાધું ને એ જ બધું હું ત્યાં ખાવાનું, જોજો. પછી રાઈ, બરાબર. બીજું શું છે, મગ છે, હજી એમાં મઠ પડ્યા. બાકી જો ભાઈ મારો દિલદાર ફરાળી ચેવડો બાકી. અને આમાં બાકી મઠ છે, મગ તો ત્યાંથી લેવાના છે. અને આમાં બતાવું તો આપણા ઓલ ટાઈમ ફેવરિટ સિંગ ભજીયા. અને બાકી છે જો ગાય બેસન છે. અને આ શું છે, મગ દાળ છે. મગ નથી પણ મગ દાળ છે. મગ લેવાતા પણ એ જગ્યા નહોતી એટલે. અને આ છે ચોળી, સૂકી ચોળી. અને બાકી છે ઘી, બરાબર છે. આ રીતનું છે આખું. એટલે બસ આટલું આજે લેવાનું. ને વધારાનો જો આ મમ્મી હમણાં મૂકી ગઈ પાઉંભાજી મસાલા એવરેસ્ટ, એટલે હાલો એ મૂકી દઈએ આમાં. અને બાકી જો આટલું લિસ્ટ બની ગયું છે ટોટલ. હું તમને છે ને વસ્તુઓ જો બતાવી દઉં કેટલું છે એ, બરાબર. એટલે તમને હવે વધારાનું કંઈ યાદ આવે ને તો તમે મને કહેજો. જો હું છે ને ઉપરથી આમ સ્ક્રોલ કરી દઉં છું, બરાબર. આમાં થોડુંક ઇંગ્લિશ લખ્યું, થોડુંક ગુજરાતી. તમે થોડુંક યાર પ્લીઝ એડજસ્ટ કરી લેજો. પણ જો આવી રીતનું છે, જો આ કિચન આઇટમમાં આ રીતનું છે આટલું, બરાબર. થોડુંક ગુજરાતી, થોડુંક ઇંગ્લિશ. અને ફૂડ આઇટમમાં આટલું છે. હજી આ બધું એડ થશે, આ બધું જે નથી લખ્યું, આ હમણાં જ આવ્યું એટલે આ આટલું છે.
અને બાકી અધર આઇટમ્સમાં જો આટલું છે બરોબર. તમને હવે આમાંથી કાંઈ આના સિવાયનું નવું કંઈ યાદ આવે ને, હજી જો આમાં કપડાં લખવાના બાકી છે એટલે એ મેં તમને લાઈવ હમણાં બતાવી દીધા એટલા છે બરોબર. હવે આના સિવાયનું તમને કાંઈ યાદ આવે તો 100% કહેજો. બાકી આપણે જે હોટ એન્ડ સ્પાઇસ જાહું બધાય ભેગા એટલે એમાં બતાવું. બાકી હમણાં ઓલા કપડાં ગણું, ઓલા મોટા દીદી છે આપણા જે આવવાના છે એને મને એવું કીધું હતું હું આવું છું એટલે ત્યાં સુધી ઊભો રહેજે. એટલે હવે એ આવે એટલે ચાલુ કરીએ અને બસ. બાકી ઓલું હમણાં લખી નાખું એટલું જે અત્યારે લઈ આવી એટલે એટલીસ્ટ એ પતે અને બાકી જોઈએ આગળ કેવું રહે. બાકી બન્યા રહેજો બ્લોગમાં, મોજે મોજ આવવાની છે. મમ્મી આ સફરજનની છાલ ઉતારવાનું ચાલુ કર્યું ને તો મેં એમ કીધું કે મન દેવું, તો તે શું કીધું? તારા માટે જ કહ્યું તું, તું ન ખાત ને તો તારા મોઢામાં નાખી દે. જો આમ નાખી દીધું એને. આ લોકોમાં મમ્મી પાસે એક એવી આવડત છે, આમ ટૂંકમાં બધી મમ્મીઓને જ આપેલી છે આવડત, કે છોકરું આમ મોઢું બંધ કરીને બેઠું ને, કદાચ હું તો એમ કહું કે છોકરું મોઢું બંધ કરીને એના ઉપર છે ને ઓલી આપણે ફેવિક્વિક લગાડીને બેઠું હોય ને તો એ આમ કરે તો મોઢું ખુલી જ જાય. બોલ હજી છોકરું કંઈક વિચારે ને એને પેલા સીધું મોઢામાં જ ઉગ્યું હોય. અને પાછા અને કદાચ ઇન કેસ ભૂલમાં ફેવિક્વિક એટલી સ્ટ્રોંગ હોય કે તમારથી ન ખુલે તો એ આમાં બિચારવાના મોઢું આમાં કરે ને એટલે એ ખુલી જ જાય. ખબર નહીં, એ બધી મમ્મીઓ પાસે છે જ. જો હજી આવું ખોલવાનું ચાલુ કરી દીધું. આમાં નથી ખાવાનું ને, આ તારા માટે જ છે. આવું ઢળા ખવડાવે હો દોસ્તો. એ હું ખાવું જ નથી પણ શું ખાવું હે ગદ્દારો આવ બીજું શું કહું છું? મારે મોઢું ખોલવું નહોતું, એનો હાથ આવ્યો ને તો ખુલી ગયું મોઢું, ખબર નહીં કેમ. બાકી જો મસ્ત આપણે કહેવાય ને ઓલું શું હતું આ ગુવારનું શાક, દાદાને ખબર નહીં હમણાં. એક્ઝોસ્ટ ફેન ને બંધ કરી દો. ગુવાર પછી આપણે રીંગણા અને આપણે કંટોલા ગલકા તુરિયા જે હાવ આમ કેવા શું કેવા હાવ આમ મસ્ત મસ્ત કે તમને ભાવે? તમે કોમેન્ટ કરજો તો ગલકા તુરિયા કારેલા કંટોલા આવું બધું ભાવે તમને? મને જ નથી ભાવતું પર્સનલી. એટલે ધ્રુવ કે જે ગુવાર સરસ હોય ધ્રુવ જોતો હોય તો ધ્રુવ સ્કીપ કરીને જોવે એટલે એને તો ખબર પડશે કે નહીં પડે આ મોમેન્ટ ગઈ હતી એમ. જો અગર ધ્રુવ તને ખબર પડે ને તો મને વોટ્સઅપમાં ડીએમ કરજે કે તને આવી ખબર છે. અને સહજ મારો વિડીયો જોવે એટલે મને સહજ હું તો નહીં કહી દઉં કે તું જોઈ લે તો એને કહેતો નહીં કે હું આવું બોલેલો હું, એને જ બોલવા દેજે બરોબર છે. એટલે જો આવું છે. હાલો ત્યારે પહેલાં તો આ ધરાર સુધાર્યું છે તો એ ખાઈ લઈએ પછી જોઈએ. જો મેં તમને કીધું હતું ને દીદી આવવાના તો જો આવી ગયા એ. હવે જો આવી રીતે અમે પથારો કરીને ગણવા જઈએ અને જો લખતા જઈએ ભેગા. હાલો ફટાફટ લખી લઈએ અને થોડુંક કામ કરી લઈએ ફટાફટ, પહેલાં પછી તમને કહું. જો દોસ્તો આવી રીતે કંઈક હોટ એન્ડ સ્પાઇસ છે. જો અહીંયા જે વણઝારી ચોક આ બાજુ આવે, અહીંથી અંદર અહીં નીચે એટલે ત્યાંથી એમાં તમે આવો ને અહીંયાથી આ બાજુ જાઓ ને એટલે MG રોડ આવે. આ સીધું જઈને આમ થોડુંક રાઈટ એટલે જો આ રીતનું છે. અને બસ આવી રહી હોટ એન્ડ સ્પાઇસ આ દરગાહની બાજુમાં બરોબર છે. હાલો ત્યારે જઈએ દોસ્તો. તો અમે બધાય જો આવી ગયા છીએ. મેં તમને કીધું હતું કે મેઇન આપણો જે મુદ્દામાલ છે જે શું કહેવાય છોટુભાઈ એ જ ન થાય. જો એ ગયા ગણપતિની આરતીમાં, અમે જમવા આવતા રહ્યા. તો જો આ સેવ પૂરીએ પહેલાં એ ખાઈએ અને પછી છોટુભાઈ આવે પછી બીજું બધું ખાઈએ. અત્યારે કટક બટક ચાલુ કરી ગઈ. શું કર્યું? હા મેં મામુને આજે કામ કર્યું. મજા આવી? હા ફાઇનલી આવી ગયા છો દોસ્તો કુંજભાઈ. હાથ બહુ દુખે. કેમ? આરતી પકડી કન્ટિન્યુઅસ 3 આરતી થઈ. 3 આરતી થઈ? અલગ અલગ ગીત અલગ અલગ ગીત સોંગ્સ નહીં સોંગ બાકી જલસા? જલસો 2 હોમવર્ક થઈ ગયા, 1 હોમવર્ક બાકી. એટલે પેપર હમણાં હારા જાય. કેવા કામ હારા? એટલે મજા એવડી કેવા? 20 ઉપર. કેટલામાંથી? 30. સૌથી ઓછા કેમ હતા હમણાં છેલ્લા? સૌથી પેલું કયું? મેચ કેટલા? રેકોર્ડિંગ કેટલા હતા? રેકોર્ડિંગ હું નહીં કરું. કેટલા હતા પણ એમ બોલ. હું નહીં મોબાઈલ એટલો પાટ કાપ નાખ્યો એટલે સૌથી એટલા 20 ની નીચે 18. ખબર અચ્છા 18 મેં ગેસ માર્યો એમને 2 ઓછા કરી નાખ્યા. અરે દોસ્તાર
કાંઈ નહીં, રેકોર્ડિંગમાં આવી ગયું બીજું શું આ હવે ગયા તો હું ખાવાનું છે તારે અત્યારે હવે ઓછી ભૂખ છે એને કે હું નથી ખાવું ને કાંઈ તો નાસ્તો કરી લાવ્યો શું ખાધું 2 કેળા ને કઈ આઈસ્ક્રીમ ક્યાંથી અમેરિકન ઓહો ક્યાંથી ખાધું વળી બધું ઘરમાં લે અમેરિકન આર્ટ્સ નટ્સ કાંઈ નહીં પણ તો અહીં શું ખાવાનું મજા આવે. જેમ કે છોલે કુલચા એક પીઝા ખાવાને એક છોલે ભટુરે. બરોબર છાશ પીવાની ઈ જ પડે કઈ? સવાર ગટન સાદીઓ સાદી જ ને પાકું ને મસ્તી નહીં હાલો જોઈએ દોસ્તો આની કઈ છાશ આવે આજે જો મિત્રો આ ભાઈ શું કરે છે એમ દાબેલીમાંથી દાણા કાઢે જે મેઇન આઈટમ હે ને દાબેલીની એ જ કાઢ નાખે છે જો એટલે નો ભાવે તો હાલે પાઉં ને બટેટું ખાય એવું બોલ પેન થઈ કેમાં તું આમાં બાકી જો દાબેલી મગાવી બહુ મસ્ત હોય એની દાબેલી ટ્રાય કરજો અચ્છા, ક્યારેક એમ કરો. આપણે ખાઈ લઈએ હાલો તો દોસ્તો આ છે ને એની ખાસિયત છે છોલે કુલચા બરાબર બટર છોલે કુલચા આવ્યા જ જો અને અહીંયા બહુ ફેમસ છે એને મેં ટ્રાય સાદી કરજો છાશ જ લીધી છે હું સાદી છાશ જ ઓ હે આ તો જીતી ગયો હારો કાંઈ વાંધો નહીં હાલો આ છાશ પીને પછી ઓલો મસાલા બીજી પીવે કે નહીં જોઈએ આપણે છે ને જોયું એનું મોઢું જો અને બાકી જો સેન્ડવિચ આવી છે ક્લાસિક ક્લબ અમારી ફેવરિટ ઓલ ટાઈમ અમે આવીએ ને એટલે ઈ એક તો મૂકી જ દઈએ જય દ્વારકાધીશ હા એ અંકલ છે એ તમને મસ્ત જમાડશે મસ્ત મીઠો મીઠો કહેતા જાય અને તમને સારી સારી આઈટમ સજેસ્ટ કરતા જાય તમારા ટેસ્ટ ઉપર બરોબર ને રેડી હાલો ત્યારે મજા આવી હો જમવાની Meanwhile. વઘારો કડવું લે અમારે જમવાનું છે હો હેલો છૂટો પડી જ જાય હેલો તો છોકરાઓ અને મતલબ બાકી બધાય અત્યારે ડેડી કરે છે રસોઈ અને હું મારી પાસે અત્યારે માઇક અવેલેબલ નથી તો હું બોલું છું શું કહેવાય ને ગ્લાસ હા ગ્લાસથી બોલું છું હું છું આજની રિપોર્ટર જેના કુનડિયા અત્યારે ખબર નહીં શું થશે અમારા ઘરમાં કેમ કે ડેડી તેલનો મતલબ કે વઘાર કરે છે દહીંનો ઓકે ઓકે કેમેરામેન બોલો અહીંયા જો હવે છે ને શું થાય ને હું તમને કહું તો મળીએ આપણે 10 મિનિટ પછી તો ક્યાં મળીએ કરે જોજો અમારે જમવાનું છે ઉપરથી મમ્મી જીરું નાખે તો મને નથી લાગતું આજે દહીં તીખારી બનશે સરખી તો દહીં તીખારી બને કે નહીં એ હું તમને કહું 10 મિનિટ પછી તો જોઈએ ને હમણાં જમવામાં દહીં તીખારી કેવી ગેસ ફાસ્ટ કરી દો. પાણી ના હોય પાણી ન હોય આમાં એ હા હારું છે આમાં જીરીક નાખો મીઠું જીરું ચટણી હળદર ડુંગળી નરકી ગઈ જાય કે ગયો અરે તું જરા કાપી દે કલાકારી થઈ છે મીઠું કોઈને ગયું કોઈને શરબત સ્વાદ અનુસાર મીઠું જવું જોઈએ વધુ ન જોઈએ શરબત પીવું એ પછી વધઘટ થઈ જાય ઢોળાવું ન જોઈએ શરબત પીવું પોતે ઢોળ્યું ને કે ઢોળાવું ન જોઈએ ડેડી ચટણી શરબત નાખો. પીવું છે નાખો પછી આ હળદર નાખો ડેડી હળદર એ શું છે હળદર નાખો શરબત તું શું કરીને આવી શરબત હવે થોડો ગરમ મસાલો નાખો ગરમ મસાલો નો આવે બસ હવે છે ને ગેસ બંધ કરી દો ગેસ બંધ કરી દો ધીરો કર દો બંધ બંધ કરી દો થઈ જાય હવે દહીં નાખો નાખો દહીં હાલો પેલા ઓલી ડબ્બીનું નાખી દો હરખું તો થઈ જાય તો બધું હરખું થવા દે ભાઈ થઈ ગયું છે લાલ એકદમ ચટાચટ મેઘાબેન પ્લીઝ અહીંયા પ્રસ્થાન કરીએ કેમ કે અગર જો દહીં તીખારી ન બની તો આપણી પાસે બીજું એક શાક નથી અને આપણી પાસે અત્યારે દૂધ મતલબ કે દહીં પણ એટલું અવેલેબલ નથી તો પ્લીઝ સબર કરો અને મમ્મીજી પ્લીઝ તમે કાઢી લીધું જો
પછી ધોયડું આવું ન હાલે. જરા કોઈ એમાં નાખ દ્યો હવે. તો અત્યારે બની રહી છે અમારી દહીંથી કરી કે તો અમને દહીંથી કરી લાગતી નથી બટ તમને લાગતી હોય તો પ્લીઝ કોમેન્ટ્સમાં લખો કે આ દહીંથી ખારી છે. અમને તો નથી લાગતી કે આ દહીંથી કરી ખાવાનો અમારો વારો આવશે. ઓકે. ઓકે ઓકે કેમેરામેન બીજી જો ચમચી બોલો. હવે આપણે મળશું થોડીક વાર પછી બ્રેકમાં જ્યારે આ બની જાય ત્યારે. થેન્ક યુ. બની જ ગયું છે ગાઈસ. જીરું મીઠું ના એ બધું પાકવા ન દીધું બરાબર. મીઠું ઓછું નાખ્યું છે. ગેસ ચાલુ કરી દો. બીજું લાઈને કંઈક દહીં નાખવું છે. જો આ જો જેને ધોયડું. ખોટું હું કામ મિત્રો પાછા ઘરે પહોંચીને આપણે લિસ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ બેન છે એ લખતા જાય છે, આપણે બોલતા જઈએ છીએ અહીંયા. ને અમે આ વાંચ્યું જો લવાંગ 20 ગ્રામ લવાંગ, તો અમે એ બસ હવે લખી નાખ્યું 20 ગ્રામ લવાંગ એવું આવું છે. ઓહો અચ્છા હા. બાકી તું ઇંગ્લિશ મીડિયમ ને? આજ તો ગુંજનભાઈનો વિડીયો મૂકાણો હોય ખબર? અત્યારે મને આવ્યો નવો વિડીયો એક ગુંજનભાઈનો. આજે એણે ગુંજનભાઈએ પોતે દહીં તીખારી બનાવી અને ખારી બની ગઈ એટલે મેઘા ભાભીએ પછી સંભળાવ્યું. એટલે એ વિડીયો એ વખતે એ વિડીયો છે ને મને સૃષ્ટિ જેને પોતે વ્લોગના ટર્મ્સમાં એણે પોતે એના પપ્પાનો વિડીયો ઉતાર્યો ને મને મોકલ્યો હોય એટલે મારા હવે વિડીયો મૂકવાનો એવું. એટલે અમેરિકાની તૈયારી અહીંથી જ ચાલુ થઈ જાય કે કેમ આપણે વિડીયો મૂકશું એમ એ રીતના એમ. કાંઈ નહીં, તમે જોઈ જ લીધો હશે. આ કેવું લાગ્યું ને કહેજો. બાકી મેં અત્યારે તો કહી દીધું થોડુંક ખારું થઈ ગયું હતું એવું મેઘા ભાભી કહેતા હતા, આપણે નથી ચાખ્યું. ઓકે હા દોસ્તો, મસ્ત આવી ગયા છીએ રૂમમાં. હવે એડિટિંગ ચાલુ કરી દઈએ. આજે ફટાફટ સૂઈ જવાનું છે કેમ કે કાલ સવારે મમ્મી ભેગું ઉઠીને શાકભાજી લેવા જવાનું છે. એ આપણને શાકભાજી લેતા શીખડાવશે કે ટૂંકમાં આમ કહેવાય ને કે આખો ઢગલો પડ્યો હોય તો આપણો હાથ છે એ સીધો કયા પીસ ઉપર જવો જોઈએ શાકભાજીના, એ આપણને કાલ શીખડાવશે. એટલે આપણે જાઉં શાકભાજી લેવા સવારમાં. અને બસ જો અહીંયા ફ્રૂટ્સ હશે તો ફ્રૂટ્સને હું શીખી લઈશ. ફ્રૂટ્સ તો જો કે લેતા આવડે છે ઓલમોસ્ટ, પણ તોય જોઈ લઈશ. હાલો ફ્રૂટ્સ તો ત્યાં ગાંધીનગર લીધા હતા મેં અહીંયા ભણતો ત્યારે, એટલે એનો કોઈ વાંધો નથી. ને બાકી કાલનો આમ કાંઈ પ્લાન નથી, પણ હા એક દિવસ બાને ત્યાં મારે જમવા જવું છે કેમ કે બાના હાથની મારે રોટલી એકવાર ખાવી છે. એ ખાઈને મારે જવું છે બરાબર. એટલે કાલ પરમથી એના ઘરે એકવાર ચક્કર મારી આવીશ બા પાસે પાછો. અને બસ બાકી તો હવે કેટલા આજ મંગળવાર થયો એટલે આજનો વિડીયો મંગળવારે તમારો આ વિડીયો જ્યારે પહોંચે ત્યારે પણ આજે મંગળવાર છે જ્યારે હું આ બોલું છું. એટલે બુધ ગુરુ શુક્ર શનિ રવિ, સોરી આ સોમવાર છે, મંગળ ને હે એક દી મારી પાસે હજી વધારે છે અહીંયા રાખવા માટે એમ. મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ 5 દી છે. રવિવારે બપોરે નીકળશું એટલે 5.5 દી છે. એટલે 5.5 દીમાં આખી કહેવાય ને કે જિંદગી જીવી લેવાની છે હમણાં તો, બરોબર છે. હા સિરિયસલી ભાઈ, હવે આમ ઓલા કહેવાય ને કે ઓલા આમ ચીપ થ્રિલ્સ આવતી હોય ને આમ કે અંદરથી આમ ઓલું આપણે ફજરમાં બેસી અને ઉપર જતા હોય ત્યારે કાંઈ ન થાય, પણ નીચે ઉતરતા ત્યારે ના આમ પેટમાં આમ ગુડગુડ થાય એવું થાય છે મને અત્યારે. આમ સિરિયસલી કહું તો મારી ફિલિંગ આ રીતના છે. એટલે હાલો જે છે એ તમને આગળ ખબર પડતી જ જાય. આવતા 5.5 દિવસ આપણા છે એ કઈ રીતના જાય. અને બાકી તમને ખબર તો પડવાની જ છે કે આપણે ચાલુ રાખવાની છે અખંડ સફર. તો એ અખંડ સફરમાં જોડાવા માટે, આપણા પરિવારમાં જોડાવા માટે, આ ખુશીઓના આખા કાફલામાં જોડાવા માટે મસ્ત નીચે સબસ્ક્રાઈબનું બટન છે એની દબાવી દો દોસ્તો. સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, બહુ જ મજા આવશે એની ગેરંટી મારી. અને મને સપોર્ટ કરો એના માટે, બરોબર છે. અને આમ કહેવાય ને કે આપણે એક પછી એક આગળ વધતા જવું અને બધી ભૂલો સુધારતા જવું અને મસ્ત વિડીયો બનાવતા જશું. મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ત્રણેય કરી દો. મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. નહીં દહીં તીખારી એને પોતાને બનાવી હતી જેવું કંઈક હતું, તો આ બે એનો મોકાનો ફાયદો ઉઠાવીને બ્લોગ ઉતારી લીધો. અને એટલે પછી આ વિડીયો સુધી આટલી ક્લિપ સુધી પહોંચતા પહેલાં ગાઈઝે જોઈ જ લીધું હોય છે. એટલે કે